આજરોજ વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દ્વારકા ખાતે ગોમતી નદીમાં ભડકેશ્વર યોગ ગ્રુપ દ્વારા યોગા કરવામાં આવ્યા હતા। દ્વારકામાં ભડકેશ્વર યોગ ગ્રુપ દ્વારા ગોમતી નદીમાં યોગા કરી આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભડકેશ્વર યોગ ગ્રુપ દ્વારા છેલ્લા 10 વર્ષથી ગોમતી નદીમાં યોગાસન કરવામાં આવી રહ્યા છે। ગોમતી નદીમાં યોગાસન કરી લોકોને પણ યોગ પ્રત્યે જાગૃતિ સંદેશ આપ્યો છે। જય દ્વારકાધીશ। હું માનસી જોશી ભડકેશ્વર યોગ ગ્રુપ વતી આપ સૌને યોગા દિવસની શુભકામના પાઠવું છું। આજ રોજ એટલે કે 21મી જૂન આજે આપણે 10મો આંતરરાષ્ટ્રીય યોગા દિવસ મનાવવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણા માનનીય પ્રધાનમંત્રી દ્વારા 2014માં કરવામાં આવી હતી। વાત જો યોગ વિશે કરીએ તો યોગ એ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે, જે આપણે આપણા વારસામાં ઋષિમુનિઓ દ્વારા મળેલી છે। યોગ વિશે જેટલું મહત્વ એનું સમજીએ એટલું ઓછું છે, કારણ કે યોગ એ એવી પ્રક્રિયા છે જે આપણે શારીરિક સાથે માનસિક ઉર્જા પણ પૂરી પાડે છે। કોરોના જેવી બીમારી જ્યારે આપણે કોઈ પણ ઈલાજ આપણા માટે શક્ય ન હતું, ત્યારે કોરોના જેવી મહામારીમાં એક યોગ જ હતું જેના દ્વારા આપણે આપણા જીવનને ટકાવી શકીએ એમ હતા। તો આજે યોગા દિવસના પર્વ પર હું અને મારું ગ્રુપ, જેના માર્ગદર્શક છે ચેતનભાઈ જિંદાણી, છેલ્લા 10 વર્ષોથી આ યોગ ગ્રુપ આવી જ રીતે માં ગોમતીના શરણમાં આવી અને યોગા અભ્યાસ કરતું રહ્યું છે અને દર વખતે લોકોને યોગા વિશે જાગૃત કરતું રહ્યું છે। તો હું સૌને વિનંતી કરીશ કે સૌ લોકો પોતાના દિવસમાંથી ખાલી 1 કલાક પોતે યોગને આપે, કારણ કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, અને કોઈ પણ દેશને નિરોગી અને તંદુરસ્ત રહેવું હશે તો યોગાસન અને યોગ પ્રત્યે જાગૃત થવું જ પડશે। જય દ્વારકાધીશ।